પ્રકરણ 24 કેટલી જમીન જોઈએ? લિયો ટોલ્સ્ટોય, જન્મ 9/9/1828, અવસાન 20/11/1910. લિયો ટોલ્સ્ટોય મૂળે રશિયાના હતા, પણ એમના જીવન તેમજ સાહિત્યનો પ્રભાવ વિશ્વકક્ષાએ આદરપાત્ર બન્યો. નવલકથા, નવલિકા, નાટક તેમજ નિબંધ ક્ષેત્રે એમનું પ્રદાન મૂલ્યવાન રહ્યું. અનેકવિધ સાહિત્ય સ્વરૂપોમાં એમણે માતબર ખેડાણ કર્યું છે. વોર એન્ડ પીસ, અન્ના કેરેનિના, એ કન્ફેશન, ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધન યુ એમની જગવિખ્યાત કૃતિઓ છે. ગુજરાતીમાં પણ વોર એન્ડ પીસના 4 ભાગનો યુદ્ધ અને શાંતિ નામે તેમજ અન્ના કેરેનિના અનુવાદ થયા છે. એમના સમયના આ મહાન સર્જકના સાહિત્યનો અનુવાદ વિશ્વની અનેક ભાષાઓમાં થયો છે. ગાંધીજી તેમજ માર્ટિન લ્યુથર કિંગ જેવી મહાન વ્યક્તિઓએ પણ ટોલ્સ્ટોયને પોતાના જીવન પર થયેલી અસરની નોંધ લીધી છે. પાહોમ ચિંતામુક્ત મોજીલું જીવન જીવતો ખેતમજૂર છે. પોતાની પત્ની સાથે આનંદ કિલ્લોલથી જિંદગી જીવે છે. દિલથી કામ કરે, સુખેથી રોટલો ખાય અને આનંદથી ઊંઘી જાણે છે. કોઈ કાળ ચોઘડિયે તેના ચિત્તમાં શૈતાન પેઠો ને તેને જમીનદાર બનવાની લાય ઉપડી. ધીરે ધીરે તે શ્રમિકમાંથી કૃષક અને અંતે જમીનદાર પણ બન્યો. બસ અદમ્ય તૃષ્ણાનો કીડો પેઠો. સુંદર મકાન, ઉત્તમ રાચરચીલું અને પુષ્કળ પૈસા મળ્યા, પણ જીવને જંપ વળ્યો નહીં. હજુ વધારે જમીન, અઢળક પૈસો અને મબલક સુખની આકાંક્ષા અને ઘેલછાએ તેને મોટો, અતિ મોટો જમીનદાર બનવાની કુમતિ સૂજી. તેના ઊંઘ, આનંદ વેરાણ થયા ને સુખ, શાંતિ, સંતોષ ગાયબ થયા અને અંતે તૃષ્ણાનો જ નહીં, તેના જીવનનો કરુણ અંત આવ્યો. સંયમ, સંતોષ અને વિવેક શીખવતી સિદ્ધ પ્રસિદ્ધ રશિયન સાહિત્ય સ્વામી ટોલ્સ્ટોયની જગ પ્રસિદ્ધ વાર્તાની કલાત્મક ગૂંથણી સદાકાળ ખુશ્બુ પ્રેરે તેવી છે. મહાન રશિયન સાહિત્યકાર ટોલ્સ્ટોયે લખેલી આ વાર્તા પરથી સુરતની જીવન ભારતી શાળાના આચાર્ય ધીરુભાઈ દોશીએ આ પાઠ તૈયાર કર્યો છે. અરે ભગવાન, મારું તો કંઈ જીવન છે! બસ દરરોજ સવારથી સાંજ સુધી જમીન ખેડ્યા કરવાની. મારી પાસે માલિકીની થોડી જમીન હોય તો કેવું સારું, પણ મારા જેવા મજૂરના ભાગ્યમાં ખેડૂત થવાનું ક્યાંથી હોય? કહીને પાહોમ નામના ખેત મજૂરે નિસાસો નાખ્યો. પાહોમ એક જમીનદારને ત્યાં ખેત મજૂર તરીકે રહેતો હતો. પતિ પત્ની બંને મજૂરી કરે. કામ વિના એમને ચેન પડે નહીં. કામ કરે એટલે એવો થાક લાગે કે રાતે ઘસઘસાટ ઊંઘી જાય. કામ કરે તેથી ભૂખ પણ સારી લાગે. શરીર પણ બંનેના સશક્ત. મજૂરી પૂરતી મળતી તેથી ખાઈ પીને લહેરથી રહે. છતાં એકવાર એનાથી ઉપર મુજબ નિસાસો નખાઈ ગયો. એને મનમાં થયું, જમીન મળે તો હું પણ મોટો ખેડૂત બનું, જમીનદાર બનું. બસ પછી લીલા લહેર. કામ ઓછું ને આરામ વધારે, શ્રમ ઓછો ને સંપત્તિ વધારે. મજૂરો પાસે કામ કરાવું ને હું મોજ કરું. એનામાં રહેલા સૈતાને એને એસ આરામના આવા વિચારો કરતો કરી દીધો અને પછી તો એ લહેરથી જીવતા આદમીની ઊંઘ પણ ઓછી થઈ ગઈ. એના જમીનદાર ખૂબ ભલા હતા. એને કોઈ સંતાન નહોતું, કોઈ વારસદાર નહોતો. તેથી એણે તદ્દન ઓછી કિંમતે પોતાના મજૂરોને જ બધી જમીન વેચાતી આપી દીધી. પાહોમે પણ 5 એકર જમીન ખરીદી. હવે એ મજૂરમાંથી ખેડૂત બની ગયો. એણે મજૂર પાસે જમીન ખેડાવી, સારું બિયારણ વાવ્યું. ઈશ્વર કૃપાથી વરસાદ થયો. ખેતરમાં લહેરાતો મોલ જોઈને પતિ પત્ની બંને ખુશ ખુશ થઈ ગયા. પછી તો દર વર્ષે સારો પાક થતો ગયો. ધીમે ધીમે એણે પોતાનું મકાન બનાવ્યું, સારી ઘર વખરી વસાવી. એની પાસે થોડા પૈસા પણ થયા. આમ છતાં એને સંતોષ ન થયો. એકવાર એણે એની પત્નીને કહ્યું, આપણી પાસે 5 જ એકર જમીન છે. આટલી ઓછી જમીનથી તો કાંઈ વળતું નથી. આપણે આનાથી વધારે જમીન મેળવવા પ્રયત્ન કરીએ તો? પત્નીને પણ એની વાત ગમી ગઈ.
તેથી એણે પણ કહ્યું, હા, વાત તો ખરી, પણ વધારે જમીન મેળવવી શી રીતે? ત્યાં તો એક દિવસ પાહોમને કાને વાત આવી, વોલ્ગા નદીના કિનારે એવી ફળદ્રુપ જમીન છે કે જેમાં ઓછી મહેનતે ને ઓછા ખાતરે બહુ સારો પાક થાય છે. વરસાદ પડ્યા પછી ઘઉં ઓરી દીધા કે જમીનના ભેજથી જ ઊંચો ઊંચો ઘઉંનો મોલ ઉગવા માંડે છે. વળી એ જમીનની કિંમત તો નહીં જેવી છે. પાહોમે અહીંની જમીન વેચી નાખી. જે પૈસા મળ્યા તે લઈને એક કુટુંબ સાથે વોલ્ગાના કિનારે ઉપડ્યો. 50 એકર જમીન ખરીદીને એણે ત્યાં જ વસવાટ કર્યો. થોડા ઢોર પણ ખરીદ્યા. કસદાર જમીનને દૂધાળા ઢોરને કારણે એ શ્રીમંત ખેડૂત બની ગયો. એને સુખ સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી ગઈ. મજૂરો પાસેથી કામ લેવાનું, તેથી નવરાશનો પાર નહીં. આવી સારી સ્થિતિથી પણ એને સંતોષ ન થયો. નવરા બેઠા એને સતત વિચારો આવ્યા કરે, હજુ આના કરતાં વધારે જમીન મળે તો? પછી તો મોટો જમીનદાર ગણાઈશ. મારી પાસે અનેક મજૂરો ને નોકરો કામ કરતા હશે. જમીનદાર થવાની લાઈમાં એના આનંદને ઊંઘ હરામ થઈ ગયા. સાચો સુખ સંતોષમાં છે એ વાત એ ભૂલી ગયો. એકવાર એક મુસાફર એને ત્યાં પાણી પીવા આવ્યો. એની સાથે થોડી વાતચીત થઈ. તે દ્વારા જાણવા મળ્યું, અહીંથી 250 કિલોમીટર દૂર વિશાળ સ્ટેપીઝ પ્રદેશ છે. ત્યાં બસ્કીર લોકો રહે છે. સ્વભાવે તેઓ બહુ સરળ છે. એમની પાસે એટલી બધી જમીન છે કે નાની એવી ભેટથી પણ ખુશ થઈને તેઓ પાણીના મૂલે જમીનને વેચી દે છે. એ મુસાફર ત્યાં વસવાટ કરવા જતો હતો. પાહોમને વિચાર આવ્યો, હું પણ ત્યાં શા માટે ન જાઉં? આ 50 એકર જમીન મારા માટે પૂરતી ન ગણાય. 500 એકર જમીન તો ત્યાં સહેલાઈથી મેળવી શકીશ. પાહોમે પત્નીને વાત કરી, જો સાંભળ, હું વોલ્ગા નદીની દક્ષિણે 201 કિલોમીટર દૂર હોડી દ્વારા જવાનો છું. ત્યાંથી 50 કિલોમીટરના અંતરે સ્ટેપીઝ પ્રદેશ છે. ત્યાં રહેતા બસ્કીર લોકો મફતના ભાવે જમીન આપે છે. હું તપાસ કરી આવું, તું ઘરની સંભાળ રાખજે. પાહોમ 1000 રૂબલ લઈને એના નોકર સાથે નીકળી પડ્યો. હોડીમાં લાંબો પ્રવાસ કરીને નદી કાંઠે આવેલા શહેરમાં બંને પહોંચ્યા. પેલા મુસાફરે સૂચવ્યા પ્રમાણે ત્યાં ભેટ આપવા માટે મનગમતી વસ્તુઓ ખરીદી અને ત્યારબાદ એક દિવસ સતત ચાલ્યા પછી બંને ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં બસ્કીરી લોકો નદી કિનારે તંબુ બાંધીને રહેતા હતા. તેઓ ભારે મોજીલા હતા. 4 મહિના કશું કામ ન કરે, માત્ર મોજ કરે. પાહોમને જોતાં જ બસ્કીર લોકો તંબુમાંથી બહાર નીકળીને એની આસપાસ વીંટળાઈ વળ્યા. સૌએ જાણી લીધું કે નવા ગ્રાહક આવ્યા છે. એને તંબુમાં લઈ જઈને એનું સ્વાગત કર્યું. પાહોમ તો આગતા સ્વાગતાથી ખુશ થઈ ગયો. થોડી વારમાં જ્યારે એમનો નાયક આવ્યો ત્યારે નાયક તરીકે એનો પરિચય આપવામાં આવ્યો. પાહોમે અભિવાદન કર્યું અને એણે આણેલી સર્વ બક્ષિસ એને ભેટ ધરી. નાયકે ખુશ થઈને કહ્યું, તમારી ભેટ સોગાદથી અમે ખૂબ રાજી થયા છીએ. તમે જમીન માટે આવ્યા છો ને? તમારે જોઈએ તેટલી જમીન તમે લઈ શકો છો. મારે શી કિંમત આપવાની છે? અમારો ભાવ હંમેશા એક જ હોય છે, દિવસના 1000 રૂબલ. પાહોમ સમજ્યો નહીં. એણે પૂછ્યું, દિવસના 1000 રૂબલ? જમીનનું આવો માપ કેવું? એમાં મને કેટલા એકર જમીન મળશે? અમે જમીન માપીને આપતા નથી. ચારેય બાજુ ફરતા ફરતા પગલે ચાલીને એક દિવસમાં તમે જેટલી જમીન આવરી શકો તેટલી બધી જમીન તમારી માલિકીની ગણાય. પાહોમાં આશ્ચર્ય થયો. એક દિવસમાં તો ઘણી બધી જમીન આવરી લેવાય. નાયક હસ્યો. હા, ખરી વાત છે. એ બધી જમીન તમારી. પણ એક શરત છે. જે સ્થળેથી તમે ચાલવા માંડો તે જ સ્થળે સાંજે પાછા પહોંચી જવું જોઈએ. આ શરતનું પાલન ન થાય તો તમારા રૂબલ જાય. પાહોમને તો આ શરત ગમી ગઈ. પાહોમ એના ઉતારે ગયો. રાતના એને પૂરી ઊંઘ ન આવી,
કારણ કે એને પાર વગરની જમીનના માલિક થવાના વિચારો આવ્યા કર્યા. જ્યાં વહેલી સવારે એકાદ ઝોકું આવ્યું ત્યાં તો બૂમ પડી, પાહોમભાઈ ઉઠો! સૂર્યોદય થાય એ પૂર્વે બસ્કીરો સાથે નીકળી જવાનું હતું. પાહોમ પણ કોદાળી લઈને બસ્કીરે લાવેલા ઘોડા પર સવાર થઈ ગયો. એક ટેકરીની સામે નજર ન પહોંચે એટલું મોટું મેદાન હતું. સૌ ત્યાં પહોંચ્યા. નાયકે પાહોમની પાસે આવીને કહ્યું, જુઓ, સામે દેખાય છે તે જમીન. આમાંથી તમારે જેટલી જોઈએ તેટલી સાંજ સુધીમાં મેળવી શકશો. પછી માથેથી પોતાની ઊંચી ટોપી ઉતારીને નિશાન મૂક્યું અને જણાવ્યું, અહીંથી તમારે ચાલવાનું છે. તમારે જોઈએ તેટલી જમીન મેળવવા જમણા હાથ તરફથી કે ડાબા હાથ તરફથી વળીને સૂર્યાસ્ત થયા પહેલાં અહીં પાછા આવી જવાનું છે. પાહોમની આંખો આનંદથી પ્રકાશી ઉઠી. હથેળી જેવી સપાટ ને સરસે જમીન હતી. પાહોમે ખિસ્સામાંથી 1000 રૂબલ કાઢીને ટોપી પર મૂક્યા. પાહોમે ઉપર પહેરેલો લાંબો કોટ ઉતારી નાખ્યો, કમરનો પટ્ટો ઢીલો કરીને પેટ નીચે રાખ્યો ને ફરીથી સખત બાંધ્યો. એણે ખિસ્સામાં નાસ્તો મૂક્યો ને રોટલા તથા શાકની નાની પોટલી ખભે બાંધી. એણે કમર પર પાણીની નાની બેગ પટ્ટા સાથે ભરાવી દીધી. હાથમાં કોદાળી લઈને એ ચાલવા તૈયાર થયો. એને લાગ્યું કે સામે પડેલી વિશાળ જમીન પોતાને બોલાવી રહી છે. આજથી આ આટલી બધી જમીન મારી. આ વિચારે એના હરખનો પાર ન રહ્યો. કઈ બાજુથી ચાલવાનું શરૂ કરવું એ વિચારમાં થોડો સમય પસાર થઈ ગયો. છેવટે વિચાર્યું, કંઈ નહીં, ઉગતા સૂર્યની દિશામાં જ ચાલીશ. સૂર્યનારાયણે આકાશને અજવાળી મૂક્યું કે તરત જ એણે ચાલવાનું શરૂ કર્યું. 2-1 કિલોમીટર ચાલીને એણે કોદાળીથી નાનો ખાડો કર્યો અને એના પર ઘાસની ઢગલીનું નિશાન મૂક્યું. થોડે દૂર જઈને પાછું બીજું નિશાન કર્યું. એમ થોડે અંતરે એ નિશાન મૂકતો ગયો ને વધુ અંતર કાપતો ગયો. પાછળ જોયું તો સૂર્યના પ્રકાશમાં પેલી ટેકરી જરા દૂર પણ સ્પષ્ટ વર્તાતી હતી. પાહોમને લાગ્યું, હું હજી તો માત્ર 15 કિલોમીટર ચાલ્યો છું. થોડી ગરમી લાગવા માંડી એટલે એણે જેકેટ ઉતારીને ખભે મૂકી દીધું અને પાછું સીધા જ ચાલવા માંડ્યું. એણે આકાશમાં જોયું તો સૂર્ય ઠીક ઊંચે આવી ગયો હતો. થોડી વારે થોભ્યો, નાસ્તો કર્યો ને પાણી પીધું અને પાછું ચાલવા માંડ્યું. એને થયું કે જો આરામ લેવા રહીશ તો આટલી સારી જમીન હાથમાંથી સરી જશે. તેથી થોડી વધુ ઝડપથી એણે ચાલવા માંડ્યું. ફરીવાર પાછળ જોયું તો ટેકરીથી એ ઘણો દૂર આવી ગયો હતો. ટેકરી ખૂબ ઝાંખી લાગતી હતી. ત્યાં ઊભેલા માણસો કીડી જેવા દેખાતા હતા. હવે એને ચાલતા પરસેવો વળતો હતો. થાકની અસર વર્તાતી હતી. વારે વારે તરસ પણ લાગતી હતી. છતાં જમણી તરફ પણ એ સારું એવું ચાલ્યું. કકડીને ભૂખ લાગતી હતી. તેથી ત્યાં રોકાઈને ઉતાવળથી રોટલો ને શાક ખાધા. આંખમાં ઊંઘની અસર જણાવા લાગી. અત્યારે થોડી તકલીફ પડશે પણ કાયમનો સુખ થઈ જશે ને, એમ વિચારીને પૂરો આરામ લીધા વિના એણે તો ચાલવા જ માંડ્યું. સમય તો પસાર થઈ રહ્યો હતો, છતાં આસપાસની જમીન એને હૈયે વળગી રહી હતી. પણ હવે એને પાછા ફર્યા વિના ચાલે એમ ન હતું. સૂર્ય આકાશમાં પશ્ચિમ તરફ અડધો નીચે ઉતરી રહ્યો હતો અને અંતર વધારે કાપવાનું હતું. મૂળ જગ્યાએ પાછા નહીં પહોંચાય તો શું થશે? એને ધ્રાસકો પડ્યો. એનો શ્વાસોચ્છ્વાસ વધી ગયો. એણે દોડવા માંડ્યું. પરસેવાથી એ રેબઝેબ થઈ ગયો. તરસથી એનું મોં સૂકાવા લાગ્યું. હવે મરી જઈશ તો? પણ મારે મોતથી ડર્યા વિના પૂરી તાકાતથી દોડવું જોઈએ. લોકો મને મૂર્ખ કહેશે અને મારા રૂબલ જશે એ જુદા. આવા વિચારો એને આવ્યા કરતા હતા. દૂર ઉભેલા નાયકે બૂમ પાડી, પાહોમ, જલ્દી દોડો, હમણાં સૂર્યાસ્ત થઈ જશે. નિશાન હવે હાથ વેતમાં જ છે. આ સાંભળીને ઉત્સાહિત બન્યો. ટોપી તદ્દન નજીક છે એવો ભાસ થયો, પણ હવે એનાથી દોડાતું ન હતું. એ ખૂબ થાકી ગયો હતો. પાછા વિચારો આવ્યા, અરે, મેં આટલી બધી જમીન મેળવવાનો લોભ રાખીને ભારે ભૂલ કરી છે. હું એ ભોગવવા રહી શકવાનો નથી. હું મૂળ સ્થાને કોઈ રીતે નહીં પહોંચી શકું.
મારો સઘળો પરિશ્રમ એળે જશે. સામે સૂર્ય પશ્ચિમની ક્ષિતિજમાં પહોંચી ગયો હતો. લોકોને નાયક એને જલ્દી પહોંચી જવા બૂમ પાડતા હતા. એને આંખે અંધારા આવતા હતા. એના પગ લથડતા હતા. ચાલવા જેટલી પણ શક્તિ એનામાં નહોતી રહી. છતાં એ પરાણે પરાણે ચાલવા લાગ્યો. આખરે એ પડી ગયો, પરંતુ એનો હાથ સીધો ટોપી પર જ પડ્યો. નાયક બોલી ઉઠ્યો, શાબાશ બહાદુર પુરુષ, તે ઘણી જમીન મેળવી લીધી. પાહોમનો નોકર દોડ્યો. એને ઊભો કરવા એણે પ્રયત્નો કર્યા, પણ એનાથી ઊભા થઈ શકાય એમ નહોતું. એને સામે જોયું તો એના મોંમાંથી લોહી વહેતું હતું. એના શરીરમાં ચેતન ન હતું. નોકરે કોદાળી લઈને કબર ખોદી એને એમાં સુડાવી દેવામાં આવ્યો. માથાથી પગ સુધીની લંબાઈની માત્રા 6 ફૂટ જમીનની જ એને જરૂર હતી.